આવી હતી એનું આજે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક અંશે એવું જોવા મળે છે કે કાલે એને વિડીયો કોલ દ્વારા માફી માંગી હતી, પણ વિડીયો કોલ દ્વારા માફી માન્ય નહીં ગણાય, કારણ કે તમે બોલ્યા છો જાહેર મંચમાં, તો વિડીયો કોલ થ્રુ માફી શું કામ માંગો છો? આગળ અમે સુરત જવા પર સક્ષમ છીએ અને સુરત પણ જશું ન્યાય આંદોલન એની ઉપર FIR કરવાની તૈયારી છે પૂરેપૂરી અમારી। આજ 9 વાગ્યા સુધીનો સાંજ સુધીનો ટાઈમ છે અને જો આવીને માફી નહીં માગે વીરપુર તો અમે કાલે ઉગ્ર આંદોલન કરી FIR દાખલ કરાવવા જશું। અમે આથી બહોળી સંખ્યામાં અમે ભેગા થશું અને કમિશનર કચેરીએ આંદોલન કરશું। સ્વામીને આજે અમે લોકો પાઠ ભરાવવા આવ્યા છીએ, એ લોકોને માફી માંગવાનું કીધું તો વીરપુર આવીને માફી માંગવાનો ટાઈમ નથી, તો જાહેર સભામાં તને બોલવાનો ટાઈમ છે, તો સુરતથી અહીંયા આવવામાં તને કઈ 6 કલાકનો ટાઈમ છે કે 60 કલાકનો ટાઈમ નથી, તો અત્યાર લગી કે અમે પહોંચ્યો નથી, અમારે એનો જવાબ જોઈએ છે। અને પાછો માફી માંગી તો વિડીયો કોલ દ્વારા માફી માંગી, તો બોલવામાં આવ્યું તો જાહેર મંચ દ્વારા, તો તે વિડીયો કોલમાં માફી કેમ માંગી? આજે ભગવો કર્યો છે એટલે તારી રિસ્પેક્ટ